श्रूयतां देवदेवेश स्वामिनारायणं प्रभो त्वादीयेनावधानेनं कथयिष्ये शुभां कथः। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री गुणातीतानंद स्वामिने नमो नमः। श्री स्वामिने नमो नमः। स्वामीनारायण हरे, स्वामीनारायण हरे। एक हरिभक्त ने पूछ्યું, जे आवो योग न रहे ने कसर रही जाए तो केम थाशे? तेनो उत्तर, जे जेणे आवो योग आप्यो छे तेना तेज कसर टळावशे। વાત 286। ચાલુ કથાના પ્રસંગની અંદર ગુણાતીતાનંદ સ્વામીની વાતો. પ્રકરણ પહેલું, વાત નંબર 286. એક હરિભક્તે પ્રશ્ન કર્યો કે આવો યોગ ન રહે અને કસર રહી જાય તો શું કરવું? પ્રશ્નનો જવાબ, સ્વામી કે જેને આવો યોગ આપ્યો છે એના એ જ કસર ટળાવશે. દાંત આપ્યા ખાવાનું નહીં આપે, પેટ આપ્યું તો ભરવાનું નહીં આપે, આપવાના છે. એટલે જેને આવો યોગ આપણે આપ્યો છે સામેથી એના એ કસર ટળાવશે. દ્રષ્ટાંત, જેમ રવજી સુતાને સ્ત્રી પરણાવી સંસારનું સુખ લેવા દીધું નહીં, છેવટ વાસના તોડી અને સાધુ કર્યા. ને જેને આવો યોગ આપ્યો છે એ જ ગમે એમ કરીને કસર ટળાવશે. આપણને ખબર પડવા નહીં દેજો. નસ્તર મારી અને રોગ ટાળી નાખશે. વસ્તુ એક કે આપણે એને વળગી રહેવા જોઈએ. એ મારા અને હું એનો બસ. પછી એમાં મતભેદ ન થવો જોઈએ. પછી એમાં મતભેદ ન થવો જોઈએ. એટલે જેને આવો સમય આપ્યો છે એના એ જ કસર ટળાવવાના છે. સમજ્યા ને? કારણ કે સિંહનો ભાગ શિયાળીઓ લે નહીં. બસ એમ આવા ભગવાન સ્વામિનારાયણ મળ્યા, એના સાધુ સત્સંગ મળ્યા માટે કોઈ કસે રહેવા દેશે નહીં. શા માટે? ભગવાન અને મોટા પુરુષ એના પૃથ્વી પર અવતરણ એ હેતુ છે કે બીજાની કસર ટાળવા માટે, બીજાને નિર્વાસનિક કરી અક્ષરધામમાં લઈ જવા એ માટે ભગવાન સ્વામિનારાયણ એના સંતો એનો આ પૃથ્વી પર આવવાનો હેતુ છે. બીજું કઈ નહીં. કન્યા નહોતો હસવાતા અને મૂકી ગયા એમને. એમ કે ને ગીરે હસવાતા નહોતા એટલે મૂકી ગયા. નહીં ભાઈ નહીં. આ અનેકની કસર ટાળે એવા છે. સમજ્યા ને? પણ ક્યારે એની સાથે આપણે જીવ જોડીએ અને કેમ કરીએ ત્યારે. સમજ્યા ને?
પ્રકાશ ક્યારે થાય? ન્યૂટન અને ફેસ અને સાપ પડવો પછી, એટલે બે હોય પણ સાપ ન પડો તો થાય. કદાચ સાપ પડો અને એક હોય એક ન તો ન થાય. ત્રણેય વાના જોઈશ, ખબર ને? ન્યૂટન અને ફેસ અને બીજો સાપ પાડવી પડે, સમજે ને? ત્રણેય વસ્તુ છે. ચાલો. વડતાલનું ત્રીજું વચનામૃત વંચાયું ને તેમાં 4 પ્રકારના ભક્તના ભેદ કયા છે. તેમાં એક તો દીવા જેવા, બીજા મસાલ જેવા, ત્રીજા વીજળીના અગ્નિ જેવા ને ચોથા વડવાનળ અગ્નિ જેવા. એ વચનામૃત વંચાવીને બોલ્યા છે, આજ તો સત્સંગમાં બહુધા વડવાનળ જેવા જ છે. વાત 287. વચનામૃત વડતાલનું ત્રીજું. ભક્તોના 4 પ્રકારના ભેદ પડ્યા. દીવા જેવા, મસાલ, વીજળી અને વડવાનળ. દીવાની શક્તિ ઘરમાં રહે, ફળિયામાં ન રહે. એ મસાલ છે એ ક્યાં રહે? ગામમાં, સીમમાં. વીજળી આકાશમાં રહે, મેઘની ઘટામાં, તોય પણ એને પરાભવ થતો નથી. અને વડવાનળ અગ્નિ સમુદ્રમાં રહે, છતાંય એને પરાભવ થતો નથી. સમજ્યા? એમ સામાન્ય મુક્ત છે દીવા જેવા, સામાન્ય વિષય મળે તેમાં લેવા જાય. એથી નંબર 2, એથી વધારે મળે તો એમાં લેવા જાય. વીજળી જેવા હોય, ગમે એવું પદાર્થ મળે, ગમે એવું મળે તો પણ એમાં લેવાય નહીં. અને વડવાનળ અગ્નિ તો જળમાં રહ્યો છે છતાં એને જળને પરાભવ કરી શકતો નથી. એમ મહારાજે સંતોને કીધું કે દૈવી જીવનું કલ્યાણ તમે કરજો, આસુરીનું કલ્યાણ અમે કરશું. મુંજો સ્વરૂપ, માન ભાત, જોબન પગી તખો, આ બધા પાપના પર્વત કહેવાય. સાધુથી વળે નહીં, ભગવાનથી વળે તો. માનભાઈને ગોપાળાન સ્વામીએ સત્સંગ કરાવ્યો, મુંજો સૂર્યને ગુણાતીતાન સ્વામી. એટલે વડવાનળ અગ્નિ જેવા, સમજે ને? એવા જે પુરુષ છે એ ખારા જીવ હોય એને મીઠા કરી નાખે છે. સમુદ્રમાંથી વરાળ થાય ને, એમાં વાદળા બંધાય, એમાંથી પાણી ખેંચે, પછી એ પાણી મીઠું થાય અને પૃથ્વી પર વરસાદ વરસાવે. એને કરીને નાના પ્રકારના રસ થાય છે. એમ હરિવાક્ય સુધા સિંધુની ટીકામાં લખ્યું, એમ એવા મોટા પુરુષ હોય એ પણ આવા આસુરી જીવ હોય એને પણ દૈવી કરી દે. એ કહેવાય વડવાનળ અગ્નિ. સમજાણું? અને બહુધા આ સમાજની અંદર વડવાનળ અગ્નિ જેવા છે. આમ ગુણાતીતાન સ્વામી કહેવા માંગે છે. રાજા સમજણ વાળો. સમજાણું? એટલે 4 પ્રકારના ભક્તો એમાં વિભાગ પાડ્યા. સામાન્ય પદાર્થ મળે અને લેવાઈ જાય એ દીવો કહેવાય. એથી વધારે મળે અને એમાં લોભાઈ જાય તો મસાલ, અને બરાબર. પછી વીજળી અને પછી વડવાનળ. એટલે ગુણાતીતાન સ્વામી દ્રષ્ટિ વિશાળ છે. દ્રષ્ટિ એની વિશાળ છે. માટે એમ કહેવા માંગે છે, સમજાણું? કે બહુધા સમાજ આજ ભગવાન સ્વામિનારાયણ એના પ્રતાપે કરીને આવી સમજણ વાળો છે. ડગે નહીં. મેરુ પર્વત ડગે પણ
ભગવાનના ભક્ત છે કોઈ દી ડગે નહીં. ચાલો. અને ભગવાન ભેગા રહ્યા ને ખોટ રહી ગઈ તે શા કારણથી? જે સાધુના સમાગમ વિના. વાત 288. ભગવાન ભેગા રહ્યા છતાંય કસર રહી ગઈ. જોયું? કારણ સાધુના સમાગમ વિના. માટે લખ્યું ભગવાન ભેગું રહેવું એના કરતાં સાધુ ભેગું રહેવું અધિક છે. કદાચ કોઈને મનમાં થાય કે ભગવાન કદાચ સાધુ મોટા થઈ ગયા, નહીં. મધર અને પિતામાં શું ફેર? બરાબર ને? બાળક જેવું માતા પાસે ફૂલે એવું પિતા પાસે ફૂલે? બોલો શા માટે? મા છે. મા છે કેને કહેવાય કે દુઃખમાં ભાગ લઈએ. ગુણાચાર્ય સ્વામી કીધું કોઈ બાળક હોય કાંઈ ભય આવે તો માતાના ખોળામાં ઘરી જાય. એમ આપણે કાંઈ ભય આવે તો કેને કહેવાનું? સાધુને. સાધુ માં છે. સમજાણે? એટલે ભગવાન ભેગા રહ્યા છતાં કસર રહી ગઈ કારણ સાધુના સમાગમ વિના. પરમ સચ્ચિદાનંદ સ્વામી હતો ને, મોટા ભાઈ કહેવાતા. મહારાજને હારે બધું જોઈ, ગાડલું ખાટલો આ તે બીજું ત્રીજું. ગોપાળાનંદ સ્વામી એના સાધુ તો બાળ મુકુંદાનંદ અને માગણી કરી સ્વામી કે મને સેવામાં સાધુ આપો. એક આપ્યા. પણ એટલી બધી સેવા કરી અને વાતો કરતા જાય. ભગવાન સર્વોપરી પ્રાણી. જે કાંઈ રજો ગુણ હતો ને બધું કાઢી નાખ્યો. માણસને સેવા કરે ને એમાં સેજી હેત થાય. સમજ્યા ને? પછી મોટો છોકરો હોય તો ભલે ઝીણકો હોય ને માણસ જાજાના ઝીણકામાં બધું આસક્તિ વધારે હોય. ઝીણકો છે ને લોટકી ઉપાડશે કા ધોણી મગાડી મગે કા ધોણી ઉપાડી પડે કે દેવતાની કા. એટલે વાતો કરી અને પછી મહારાજ બેઠા હતા. સભામાં ગયા, હાથ જોડીને કીધું મહારાજ 12 વર્ષ સદગુરુ રહ્યો, 12 વર્ષ ગુરુ રહ્યો, સાધુ તો આજથી હશો. માટે તમારા સાધુ કૃપા કરીને ઓળખાવજો. આજુ ન મળ્યા હોત તો મારામાં કસર રહી જાત. આમ ભરી સભામાં ઊભા થઈ અને પરમ સચ્ચિદાનંદ સ્વામીએ વાત કરી. બોલો એટલે આવ્યું ને. આવો સત્સંગ મળ્યો છે છતાં કસર રહી જાય એનું કારણ એ છે કે સાધુનું સમાગમ નથી. સાધુનું સમાગમ હોય તો કોઈ દિવસ કસર રહે નહીં. ગમે એવો છોકરો બગડી ગયો હોય તો માતા સાફ કરી દે. અને સાફ કરે તો જ માતા કહેવાય. સમજ્યા? અને કોઈ દિવસ બાળકના અવગુણ સામું જોવે નહીં. એટલે સ્વામી કે જીવના અવગુણ સામું જોઈએ તો કલ્યાણ કેના કરીએ? જીવ એટલે જીવ, બાળક સમાન. જો પણ એવા જીવનું ભગવાન સ્વામિનારાયણ એના સાધુ એ સારું કરવા માગે છે કે કેમ આનું સારું થાય, કેમ આ જીવ ભગવાનને માર્ગે આવે. બોલો એના ભેગા ભળી અને એના સ્વભાવને છોડાવે. પણ સ્વામી કે સ્વભાવને ઉત્તેજન આપે નહીં, સ્વભાવને છોડાવે જો, પણ સ્વભાવને ઉત્તેજન ના આપી શકે. એટલે મૂળ મુદ્દો ભગવાન ભેગા રહ્યા
અને કસર રહી ગઈ એનું કારણ સાધુનો સમાગમ વિના. શા માટે? ભગવાન મનુષ્ય ચરિત્ર કરે તો અવળું પડે, અને સાધુ છે, માં છે, બાળકને પૂંભળે પાણી પાય, જેમ એનું અંગ એ પ્રમાણે એને પુષ્ટિ કરાવે. જે રીતે એનું અંગ હોય, ધ્યાનનું હોય, માળા, દંડવત, પ્રદક્ષિણા, સમજણ, આજ્ઞા, ઉપાસના, નિષ્ઠા, પક્ષ, જે અંગ હોય એ અંગમાં એની પુષ્ટિ કરે, એને ભેગા પાડે. એટલે ભગવાન ભેગું રહેવું છે હાલું, સમજે ને. પણ ક્યારે ક્યારે ભગવાન છે વિકૃતિ થાય તો પછી તકલીફ પડે. સભા બેઠી હતી, હરિભક્ત સંતો બેઠા હતા, એક ભાભો આવ્યો, મહારાજ થોડુંક એના મનમાં સંકલ્પ મીડે કેવા. મુક્તાનંદ સ્વામી કે મહારાજ હવે બંધ કરો, આમ તમે કહો તો અહીં કોઈ નહીં આવે, તમે એકલા રહો. જીવ તો એવા જોઈએ, તમે કીધું હાલો. બધાને મનસું કેવા તે આમ કર્યું, તે આમ કર્યું, તે આમ કર્યું, તો અહીં આવશે કોણ? મહેરબાની કરીને બધું બંધ થાય. જોયું ને, માં કહેવાય, ખબર ને? બાપને પણ ઠપકું કોણ આપે? હે બોલો, બાપને ઠપકો આપે કોણ? માતા. અને માતા ક્યારે આપે? એથી નિર્દોષ હોય ત્યારે. એનાથી જુદા હોય ને નિખાલસ, તો હાસી વાતને ટેકો આપે. હાલો, આ ભગવાન જેવા સાધુ છે, પણ તેની પાસે રહેવાતું નથી. એ મોટી ખોટ છે. વાત 289. અને હવે તો મહારાજ સાધુ દ્વારે દર્શન આપે છે ને વાતો કરે છે, ને વળી મૂર્તિ દ્વારે દર્શન આપે છે. વાત 290. શું આવ્યું? બસ એની પાસે રહેવાતું નથી, એ મોટી બસ સમજ્યા. ક્યારે ન રહેવાય? ભૂત ક્યારે ધૂણે? ભૂત ધૂણે ક્યારે? પવિત્ર જગ્યા હોય ત્યાં, અને સ્વામિનારાયણ બોલું ત્યાં. આવા સાધુ છે એની પાસે રહેવાતું નથી, એ મોટી ખોટ છે. સ્વામી કે ભગવાનની પાસે હજુ ના રહેનારા છે. એક ઠેકાણે એમ કીધું, અહીંયા એમ કીધું. આ સાધુ છે ભગવાનની પાસે રહેનારા છે, એની પાસે રહેવાતું નથી, એ મોટી ખોટ છે. વાંધો ક્યારે થાય? બેઠે બહાર કે જગે ત્યારે. જેમ તીવ્ર શ્રદ્ધા વાળો મુમુક્ષુ હોય, તીવ્ર શ્રદ્ધા વાળો ગુરુ, આ બેને તીવ્ર શ્રદ્ધા જગે ત્યારે થાય. લોહિયાના 12માં લખ્યું, ઉત્કૃષ્ટ જ્ઞાન વાળો વક્તા મળે અને શ્રોતા મળે ત્યારે થાય. લોહિયાનું 12. એની પાસે રહેવું બહુ કઠણ છે, સમજ્યા ને? કારણ કે બીજું કઈ ન નડે, આપણે સ્વભાવ નડે. આપણે દેહમાં વર્તતા હોય, આપણે સ્વભાવમાં વર્તતા હોય, આપણે પ્રકૃતિમાં વર્તતા હોય, જો એનાથી પર વર્તતા હોય, ક્યાંથી જાય મેળ ખાય? કેજી એક છે દેહદર્શી, એક છે આત્મદર્શી. જો 9 યોગેશ્વર હતા ને, એક હતો નિષ્કામ, 8 હતા સકામ. ઓલા કે કઈ જોઈ નહીં, ઓલે વસન મારવા માટે તૈયાર થયા. તું તારું બીજું પેટ કાં ફોડશો? તારું ન કઈ નહીં. સમજાણું? એટલે ભગવાન પાસે રહેવું હોય, સાધુ પાસે રહેવું હોય, પેલા એના જેવું થવું પડે.
સ્વામી વાતમાં લખ્યું ને, સ્વામી કે સર્વોપરી જઈને સિવાય અક્ષરધામમાં જવાય નહીં અને બ્રહ્મરૂપ થયા છે મહારાજની સેવામાં. બરાબર ને? જો આનો જવાબ. આ સાધુ ભગવાનની પાસે રહેનારા એની પાસે રહેવાતું નથી, એ મોટી ખોટ. પેલા સર્વોપરી જાણો તો ત્યાં જવાય, અને ત્યાં રહેવા માટે શું કરવું પડે? બ્રહ્મરૂપ થવું પડે, તો ત્યાં રહેવા જાઓ. અને જેવા સાધુની સ્વભાવ પ્રકૃતિ હોય એવા આપણી હોય ને તો જ ત્યાં મેળ ખાય. નકર વૈકુંઠમાં વાંદરા ગયા, બંગલામાં વાંધો નહીં, પણ ફૂલવાડીમાં ગયા ને મીંડ્યા ઠેકડા મારવા, કેળા, પોપિયા, ચીકુ, સફરજન મીંડ્યા ખાવા, મીંડ્યા તોડવા, બહાટે ઓકે ઓકે. જોયું? એટલે સ્વામી કે ભગવાન ત્યાં તેડી જાય, પણ જ્યાં રહેવાય સ્વભાવ ન કર્યા હોય તો પાછું આવવું પડે. બીજી વાત, ભગવાન છે સાધુ દ્વારે દર્શન આપે છે અને વાતો કરે છે, મૂર્તિ દ્વારે ખાલી દર્શન. જોયું? મૂર્તિ દ્વારે દર્શન આપે છે, અને મૂર્તિ છે એ શું છે? યોગશાસ્ત્ર. તમે ભગવાનને ટાઢું ગરમ દો, કડવું દો તો કોઈ ખાહે ના પડશે નહીં. જોયું? ગઢપુરની અંદર ગોપીનાથ દેવની મૂર્તિ પધરાવી, અમુક બ્રહ્મચારી આવ્યા તો કઢી ગરમ ગરમ દરરોજને માટે. પછી મહારાજે રઘુજી મહારાજને દર્શન આપ્યા, ગયા અને જો ભાઈ આ મોઢું ખોલ્યું, લાળ છોડ. રઘુજીનું કારણ કે પૂજારી છે ને ગરમા ગરમ કઢી દે છે, ઠારતો નથી. પછી રઘુજી મહારાજે બ્રહ્મચારીને કીધું કે મહારાજ મોઢું છે હળી ગયું છું તો ખરું તું, આજ મારે ઠપકો દીધો દેખાડ્યો, હવે કઢી છે ને થોડી ઠારીને દેજે. હું કીધું ખબર ને? મૂર્તિ દ્વારે દર્શન દેશે, સાધુ દ્વારા દર્શન અને વાતો. ખબર પડી ને? ગુણાચંદ સ્વામી ગામમાં ફરવા ગયા, ગામડા. પછી એક હરિભગતને શરદી બહુ થઈ, મટે નહીં, એટલે સ્વામીએ બાલમુકુંદ સ્વામીને કીધું કે રાબ બનાવો. પછી રાબ બનાવી થોડી સમય પીધી અને હરિભગત આપી દીધી. બીજી વાર બનાવી તો આપી દીધી. સાઈડમાં હતા સુખ સ્વામી અને સાધુ હતા, એ સ્પર્ખે થયો કે સ્વામી કે હા, કે સ્વામી કોઈ વસ્તુ સ્વીકારતા નથી અને તમે આમ કર્યા કરો છો, ખોટા વ્રથા. મને મારા ગુરુ આમ કે અને ન લે પણ બીજી ના પડી દુકાઈ. સ્વામી કે તારી માં અને મારી મામાં ઘણો ફેર છે કે. ઈ કે ભલે સ્વામી સ્વીકારે ન સ્વીકારે પણ આપણને સેવા સિંધી એટલે આપણે એની સેવા કરવાની અને સ્વીકારી લીધું કહેવાય. આપણે સેવા જોઈ આ વાત તો ખબર ને? એટલે ભગવાન મૂર્તિ દ્વારે દર્શન આપે છે, સાધુ છે દર્શન આપે અને ભગવાનની વાતો કરે. જોયું ને? એટલે સાધુ સિવાય કોઈ વાત નહીં કરે. સ્વામી કે પકડી આવો, આમ બિહારી બિહારી કોણ વાત કરશે? સાધુ સિવાય કોઈ કરશે નહીં. જોયું? કોઈ નહીં કરે. બોલો.
અત્યારે એવો યોગ છે સમજ્યા, છતાંય કસર રહી ગઈ તો શું થાય, તો સ્વામી કે જેને યોગ આપ્યો છે એના એ કસર ચલાવી છે. જન્મ આપ્યો તો ભવિષ્યનું સુખ નહીં આપે? બોલો, ભગવાન આપણે જન્મ આપ્યો છે તો પાછળનું સુખ તો એના હાથમાં છે ને. પણ અત્યારે માણસમાં ધીરજ નથી રહી, સહન શક્તિ નથી. સમજાય ને? આજ આંબો વાવો અને કાલ કેરી મંડે તોડવા. આજ આંબો વાવવાનો છે અને કાલ એમ જ કેરી તૂટવી જોઈએ. આવો સમય છે. થાય, બધું જ થાય, ન થાય એવું નથી. સમજ્યા? હજી તો અત્યારે કલમ આવે છે, કલમની અંદર કેરી હોય, તમારે પાસ કરવાની, કલમમાં કેરી હોય બે, કઈ તમારી કેરી ફાવે છે એ પ્રમાણે તમારે કલમને પાસ કરવાની. સમજ્યા ને? તો એમાં છે તો આમાં નહીં હોય, બધું હોય. કૃત્રિમ છે તો કુદરતનું કરેલું બોલો. કારણ કલમ તો કેને ભાઈ માણસે વાળી ને, કે ભગવાને? માણસે વાળી છે. તો એમાં સગવડતા આપે છે તો આમાં ભગવાન ન આપે? આપે. પણ એ આપણે દ્રષ્ટિ લેવી જોઈએ, એ દ્રષ્ટિ આપણે પામવું જોઈએ અને એને આપણે જોવું જોઈએ. બોલો સહેજાનંદ સ્વામી મહારાજની જય.